નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 30મી એપ્રિલ અને ગુરુવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં વસતા ગુજરાતીઓ મોટા ભાગે ગેસ સ્ટેશન કે સ્ટોર અને મોટેલ ચલાવે છે। ત્યારે ફૂડ સ્ટોર ચલાવતા એક ગુજરાતી ઘનશ્યામભાઈ પટેલના જૂના કર્મચારી ઇકબાલે તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેથી ઈજાગ્રસ્ત પાટીદાર હાલ જીવન મરણ વચ્ચે હોસ્પિટલમાં ઝોલા ખાઈ રહ્યા છે। વિધર્મીએ શા માટે હુમલો કર્યો તેની વિગતે વાત કરીશું। આ ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ગુજરાતીઓએ સાવધાન થઈ જવાની ખૂબ જ જરૂર છે। એક ગુજરાતીને ડિપોર્ટ કરાયો છે, પરંતુ તેની પત્નીને અમેરિકામાં અસાઇલમ મળી ગયું છે, જ્યારે બાળકો તો પહેલેથી જ જન્મતા વેત નાગરિકતા ધરાવે છે, પરંતુ હવે આ પરિવારનો માળો વિખેરાઈ ગયો છે। ઘરનો મોભી હવે ગુજરાત અને બાકીનું અડધું પરિવાર અમેરિકામાં રહી ગયું છે। આવું શા માટે થયું અને તેની હાલત કેવી છે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો ન્યૂ જર્સીમાં વસવાટ કરતા ગુજરાતીઓએ હાલ ખૂબ જ સાવધાન થઈ જવાની જરૂર છે, કારણ કે આઈસના એજન્ટ રોજે રોજ બજારમાં ફરી રહ્યા છે અને તેની સંખ્યા સતત વધી રહી છે। આ એજન્ટ ગમે ત્યારે નાના એવા ગુનામાં ધરપકડ કરીને ડિપોર્ટ કરી દે તેમ હોવાથી શું ધ્યાન રાખવું અને જેમની પાસે કાયદેસરના વિઝા છે, ગ્રીન કાર્ડ છે, તેમને પણ શું ધ્યાન રાખવું તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકામાં વસતા આપણા ગુજરાતીઓ હવે પોતાના જ કર્મચારીઓથી સુરક્ષિત નથી। આ જીવલેણ હુમલા પાછળનું ભયાનક સત્ય અને આઘાતજનક વિગતો જાણીને તમે ચોક્કસ હચમચી જશો। અત્યારે અમેરિકાના કંટુકી અને ઇન્ડિયાના બોર્ડર પર આવેલા જેફરસન વિલે વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો અને હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જેણે અમેરિકામાં વસતા આપણા ગુજરાતી વેપારીઓમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ પેદા કરી દીધો છે। 27 એપ્રિલ 2026ના એક કમનસીબ સવારે આશરે 6:06 જ્યારે દુનિયા હજી પથારીમાં હતી, ત્યારે 1800 બ્લોક ઓફ ઈસ્ટ 8 સ્ટ્રીટ પર આવેલા જેફરસન વિલે કન્વીનિયન્સ સ્ટોરમાં લોહીનો ખેલ ખેલાયો। 52 વર્ષના ગુજરાતી વેપારી ઘનશ્યામભાઈ પટેલ કે જેઓ વર્ષોથી સખત મહેનત કરીને આ સ્ટોર ચલાવી રહ્યા છે, તેમના પર તેમના જ એક ભૂતપૂર્વ એમ્પ્લોય એટલે કે વર્ષો જૂના કર્મચારીએ જીવલેણ હુમલો કર્યો હતો। 42 વર્ષનો અરશદ ઇકબાલ નામનો આ હુમલાખોર અચાનક દુકાનમાં ધસી આવ્યો અને કોઈ પણ જાતની દયા વગર ઘનશ્યામભાઈ પર ચાકુના ઉપરા છાપરી ઘા ઝીંકવા લાગ્યો। આ હુમલો એટલો ક્રૂર અને અચાનક હતો કે ઘનશ્યામભાઈને બચવાની કોઈ તક મળે તે પહેલા જ તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા। સદનસીબે તે સમયે ઘનશ્યામભાઈના પરિવારના એક સભ્ય ત્યાં હાજર હતા અને તેમણે જિંદગીના જોખમે વચ્ચે પડીને હુમલાખોરને અટકાવ્યો। જો તે પરિવારના સભ્યએ હિંમત ન બતાવી હોત તો કદાચ આજે આપણે કોઈ મોટી દુર્ઘટનાના સમાચાર સાંભળતા હોત। હુમલા બાદ હુમલાખોર અરશદ ઇકબાલે ત્યાં જ આત્મસમર્પણ કરી દીધું અને પોલીસના હવાલે થઈ ગયો। ઘનશ્યામભાઈ પટેલને તાત્કાલિક લોહી લુહાણ હાલતમાં યુનિવર્સિટી ઓફ લુઈસવિલે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટર્સની સખત મહેનત બાદ હવે તેમની તબિયત સુધારા પર છે। જોકે તેમને છરીના ઘાના કારણે અનેક જગ્યાએ ઈજાઓ પહોંચી છે, પણ સદનસીબે તેમના જીવને હવે કોઈ જોખમ નથી। બીજી તરફ પોલીસે આરોપી અરશદ ઇકબાલ પર એટેમ્પ્ડ મર્ડર એટલે કે હત્યાનો પ્રયાસ, એગ્રવેટેડ બેટરી અને ધાકધમકી આપવા જેવા અત્યંત ગંભીર આરોપો હેઠળ ગુનો નોંધીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। પોલીસ અત્યારે જાણવાની કોશિશ કરી રહી છે કે આખરે એવું તે શું કારણ હતું કે એક જૂના કર્મચારીએ પોતાના જ માલિક પર આટલો ભયાનક હુમલો કર્યો। હજુ સુધી હુમલાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પણ આ ઘટનાએ અમેરિકામાં ગેસ સ્ટેશન, કન્વીનિયન્સ સ્ટોર અને મોટેલ ચલાવતા આપણા ગુજરાતી ભાઈઓ બહેનો માટે સુરક્ષાના મોટા સવાલો ઊભા કર્યા છે।
ખાસ કરીને વહેલી સવારે કે મોડી રાત્રે એકલા કામ કરતા વેપારીઓ હવે અત્યંત અસુરક્ષિત અનુભવી રહ્યા છે. જે વ્યક્તિને તમે વિશ્વાસ કરીને નોકરીએ રાખો તે જ તમારી જિંદગી લેવા તૈયાર થઈ જાય તે વાત ખરેખર હૃદય કંપાવી દે તેવી છે. આ કિસ્સો દરેક ગુજરાતી માટે એક મોટી લાલ બત્તી સમાન છે કે વિદેશી ધરતી પર માત્ર અજાણ્યા ગુનેગારો જ નહીં પણ તમારી આસપાસના જાણીતા લોકોથી પણ તમારે સાવધ રહેવાની જરૂર છે. અમેરિકામાં વધતી જતી આવી હિંસક ઘટનાઓએ ઇન્ડિયન ડાયસ્પોરાને વિચારતા કરી દીધા છે. ઘનશ્યામભાઈ પટેલ અત્યારે હોસ્પિટલમાં જિંદગીનો જંગ લડી રહ્યા છે અને તેઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે, પણ તેમના મન પર લાગેલો આ આઘાત ક્યારેય રૂઝાશે નહીં. દોસ્તો, દરેક ગુજરાતી ભારતીયને આ વિડીયો શેર કરજો અને તેમને ખાસ કહેજો કે તેઓ પોતાના હાલના કે જૂના કર્મચારીઓથી સાવધાન રહે. આ વિડીયો તમને એવા લોકોને શેર કરવાનું પણ ચૂકશો નહીં, કારણ કે આ ચેનલને તમારે સબસ્ક્રાઇબ પણ કરવી જ જોઈએ. એક જ છત નીચે રહેતા પરિવારના અડધા સભ્યોને અમેરિકા ગળે લગાવે અને ઘરના મોભીને દેશ નિકાલ કરી દે ત્યારે તે ઘરની દિવાલો કેવી રીતે આક્રંદ કરતી હશે. પત્નીને શરણ મળે, બાળકો અમેરિકન નાગરિક બને, પણ પિતાને વતનની એ જ ગલીઓમાં પાછા ફરવું પડે જ્યાંથી તેઓ સપના લઈને નીકળ્યા હતા. શું એક કાયદો કાળજાના કટકા કરી શકે? આ હૃદયદ્રાવક સત્ય જાણીને તમે પણ ભાવુક થઈ જશો. અત્યારે અમેરિકામાં વસતા હજારો ઉત્તર ગુજરાતી પરિવારો માટે એક બહુ જ મોટો અને આંખ ઉગાડનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે અમેરિકન સપનાની પાછળ રહેલા છુપા દર્દને દુનિયાની સામે લાવી દીધું છે. આ વાત છે ઉત્તર ગુજરાતના એક એવા યુવાનની જેણે વર્ષો પહેલા પોતાની પત્ની સાથે 7 સમંદર પાર અમેરિકામાં સુખી જીવન અને ઉજ્જવળ ભવિષ્યના સપના જોયા હતા. પણ ફેબ્રુઆરી 2026ના એ કમનસીબ દિવસોમાં અમેરિકાના ઇમિગ્રેશન સત્તાવાળાઓએ એક એવો નિર્ણય લીધો જેણે આ આખા પરિવારને કાયમ માટે વેર વિખેર કરી નાખ્યો. આ યુવાન છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યો હતો અને તે સતત કાનૂની લડાઈ લડી રહ્યો હતો કે જેથી તેને ત્યાં રહેવાની મંજૂરી મળે. પણ વિધિની વક્રતા તો જુઓ. એક જ ઘરમાં રહેતા પત્ની અને પતિના નસીબ સાવ અલગ નીકળ્યા. આ કેસમાં સૌથી વધુ આઘાતજનક અને વિચિત્ર બાબત એ છે કે તેની પત્નીએ અમેરિકામાં અસાઇલમ એટલે કે રાજકીય શરણ મેળવવામાં સફળતા મેળવી અને તે હવે કાયદેસર રીતે ત્યાં રહી શકે છે. આટલું જ નહીં, પણ આ દંપતીને જોડિયા બાળકો છે જેઓ અમેરિકામાં જન્મ્યા હોવાથી જન્મજાત અમેરિકન નાગરિકો છે. એટલે કે પત્ની પાસે શરણ છે, બાળકો પાસે નાગરિકત્વ છે, પણ ઘરના પિતાએ એ જ અમેરિકાએ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો અને તેને જબરદસ્તીથી ભારત પરત મોકલી દીધા, એટલે કે ડિપોર્ટ કરી દીધો. અત્યારે તે પત્ની અને બાળકો અમેરિકામાં છે અને આ યુવાન ઉત્તર ગુજરાતમાં એકલો અટુલો પડી ગયો છે. આ ઘટના એ તમામ ગુજરાતીઓના ભ્રમને તોડી નાખ્યો છે, જેઓ એવું માનતા હતા કે અમેરિકામાં બાળકો જન્મે અથવા પત્નીને અસાઇલમ મળી જાય તો પતિનું સ્ટેટસ પણ આપોઆપ સુરક્ષિત થઈ જાય. આ એક બહુ મોટું કાયદાકીય જોખમ છે જે લોકોએ અત્યાર સુધી નજરઅંદાજ કર્યું હતું. ઉત્તર ગુજરાતના આ યુવાનનો કિસ્સો સાબિત કરે છે કે અમેરિકન ઇમિગ્રેશન કાયદો કેટલો કઠોર અને અણધાર્યો હોઈ શકે છે. જે પિતાએ પોતાના બાળકોના ડગલા અમેરિકાની ધરતી પર ગર્વથી જોયા હતા, આજે તે પિતા એ જ બાળકોથી હજારો માઇલ દૂર છે અને તેમને ફરી ક્યારે મળી શકશે તેની કોઈ ગેરંટી નથી. આ પરિવાર માટે હવે અમેરિકન સપનું એક ભયાનક દુઃસ્વપ્ન બની ગયું છે. અસાઇલમ કે જે સામાન્ય રીતે ઇમિગ્રન્ટ્સ માટે છેલ્લો સહારો ગણાય છે, તે પણ આ પરિવારને તૂટતા બચાવી શક્યું નથી, જે ખરેખર ચિંતાનો વિષય છે. બાળકો અને પત્નીની હાજરી હોવા છતાં પણ આ યુવાનને કોઈ કાનૂની રાહત મળી નથી અને સરકારની આ કાર્યવાહીએ અનેક ગુજરાતી પરિવારોમાં ફફડાટ પેદા કરી દીધો છે. પત્ની જ્યારે અમેરિકામાં કાયદેસરની લડાઈ જીતી ગઈ ત્યારે તેને એવી આશા હતી કે હવે તેમનો આખો પરિવાર ત્યાં જ રહીને મહેનત કરશે, પણ કાયદાની જટિલ આંટીઘૂંટીએ પિતાને સંતાનોથી છૂટા પાડી દીધા અને તેમને વતનની માટીમાં પાછા ફરવા મજબૂર કરી દીધા.
આ આખો કિસ્સો અત્યારે અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકો માટે બહુ મોટી લાલબત્તી છે કે જેઓને લાગે છે કે માત્ર અસાઇલમની અરજી કરવાથી તેમની બધી મુસીબતોનો અંત આવી જશે. ઘણીવાર એવું બને છે કે એક જ કેસમાં પુરાવાઓનો આધારે અલગ અલગ ચુકાદા આવે છે. તે પત્ની અત્યારે અમેરિકામાં એકલે હાથે બે જોડિયા બાળકોનો ઉછેર કરવાની મજબૂરી અનુભવી રહી છે અને પતિ અહીં ગુજરાતમાં બેસીને માત્ર વિડીયો કોલ દ્વારા પોતાના વાલા બાળકોનો અવાજ સાંભળી રહ્યો છે. આ વેદના એ જ વ્યક્તિ સમજી શકે છે જેણે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું હોય. લોકોમાં અત્યારે એવી પણ ચર્ચા છે કે અમેરિકન સરકાર હવે ઇમિગ્રન્ટ્સ પ્રત્યે બહુ જ કડક વલણ અપનાવી રહી છે અને આવી માનવીય લાગણીઓને પણ ધ્યાનમાં લેવામાં આવતી નથી. આ ઘટના માત્ર એક વ્યક્તિની હારની નથી, પણ તે આખા પરિવારના સપનાનું બલિદાન છે. જે લોકો હજુ પણ ડંકી રૂટ કે ગેરકાયદે રસ્તે અમેરિકા જવાનું વિચારી રહ્યા છે તેમને આ કિસ્સામાંથી પાઠ શીખવાની જરૂર છે, કારણ કે અંતે પરિવાર જ વેર વિખેર થઈ જાય છે. દોસ્તો, કોઈ પણ ગુજરાતી જે અમેરિકા વસે છે કે અમેરિકા ગેરકાયદે જવા ઈચ્છે છે તેમને આ વિડીયો શેર કરજો, એમને બતાવજો કે કેવી હાલત થઈ શકે છે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના ન્યૂ જર્સીની ગલીઓમાં અત્યારે જે સન્નાટો છવાયેલો છે તેની પાછળ છુપાયેલું એક ભયાનક સત્ય જાણીને તમે ચોક્કસ ફફડી ઉઠશો, કારણ કે હવે સવાલ માત્ર ધરપકડનો નથી પણ તમારા અસ્તિત્વનો છે. અત્યારે અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાં અને ખાસ કરીને જર્સી સિટી તેમજ હોબોકેન જેવા વિસ્તારોમાં વસતા હજારો ભારતીય પરિવારો અને ખાસ કરીને આપણા ગુજરાતી ભાઈ બહેનો માટે એક અત્યંત ચિંતાજનક અને ડરામણી પરિસ્થિતિ ઊભી થઈ છે. કારણ કે ટ્રમ્પ વહીવટી તંત્ર હેઠળ આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એજન્સી દ્વારા ધરપકડ અને રેડ્સનો સિલસિલો બહુ જ ભયાનક રીતે તેજ કરી દેવામાં આવ્યો છે. આ સ્થિતિ માત્ર ગેરકાયદે રહેતા લોકો માટે જ નહીં, પણ જેઓ H-1B વિઝા ધરાવે છે અથવા ગ્રીન કાર્ડ પર છે તેમના માટે પણ અત્યંત સમય જોખમી બની ગયો છે. કારણ કે હવે સરકાર માત્ર બોર્ડર પર જ નહીં પણ સીધા તમારા કામના સ્થળો પર એટલે કે વર્ક સાઇટ રેડ્સ કરીને તપાસ કરી રહી છે. ન્યૂ જર્સીના જે વિસ્તારોમાં આપણો દેશી સમુદાય છેલ્લા 50-60 વર્ષથી બહુ મોટી સંખ્યામાં વસે છે ત્યાં અત્યારે ફફડાટનો એવો માહોલ છે કે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. આઈસ એજન્ટો ગમે ત્યારે ગમે ત્યાં ત્રાટકે છે અને નાની અમથી ભૂલ હોય તો પણ સીધા દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવે છે. આ આક્રમકતાના કારણે ઇન્ડિયન ડાયસ્પોરામાં બહુ મોટો રોષ અને ભય જોવા મળી રહ્યો છે, કારણ કે આ એજન્સી હવે સ્થાનિક પોલીસ સાથે મળીને સર્વેલન્સ વધારી રહી છે, જે ખરેખર લોકશાહીમાં ચિંતાનો વિષય છે. પણ આ કપરા સમયમાં ન્યૂ જર્સીના દેશી કાર્યકર્તાઓ અને એક્ટિવિસ્ટોએ હિંમત હાર્યા વગર આઈસ વિરુદ્ધ મોટો પ્રતિકાર અને વિરોધ ચાલુ રાખ્યો છે. આ લોકો રસ્તા પર ઉતરીને ઇમિગ્રન્ટ્સના અધિકારોની રક્ષા માટે લડી રહ્યા છે અને દેશને કાનૂની માર્ગદર્શન આપી રહ્યા છે, જેની આજે ખૂબ જ જરૂર છે. એટલું જ નહીં પણ ન્યૂ જર્સીની રાજ્ય સરકારે પણ આ બાબતે બહુ જ કડક વલણ અપનાવ્યું છે અને આઈસ ડિટેન્શન ફેસિલિટી વિરુદ્ધ બહુ મોટી કાનૂની લડત ચાલુ રાખી છે. રાજ્ય સરકારનું માનવું છે કે ઇમિગ્રન્ટ સાથે આ પ્રકારે અમાનવીય વ્યવહાર ન થવો જોઈએ અને તેમના પાયાના માનવ અધિકારોનું જતન થવું જોઈએ. છતાં પણ ટ્રમ્પ સરકારની નવી નીતિઓ એટલી કડક છે કે કાનૂની વિઝા ધરાવતા લોકોની જૂની ફાઇલો પણ નવેસરથી તપાસવામાં આવી રહી છે, જેના કારણે H-1B વિઝા પર નોકરી કરતા આઈટી પ્રોફેશનલ્સ અત્યારે ભારે માનસિક તણાવમાં જીવી રહ્યા છે. આ ડર માત્ર ધરપકડનો નથી પણ એ વર્ષોની મહેનત અને સપનાઓનો છે જે આ પરિવારોનું લોહીનું પાણી કરીને અમેરિકાને ઊભું કર્યું હતું. વ્હાઇટ હાઉસની નવી ઇમિગ્રેશન પોલિસી મુજબ હવે નાની અમથી વિસંગતતા પણ તમને કાયમ માટે અમેરિકાની બહાર ધકેલી શકે છે. ન્યૂ જર્સીમાં જે પ્રકારે વાતાવરણ ગરમાયું છે તે જોતા એવું લાગે છે કે આવનારા દિવસોમાં આ સંઘર્ષ વધુ તીવ્ર બનશે. ગુજરાતીઓએ અત્યારે પોતાના દસ્તાવેજો અને
કાનૂની સ્ટેટસ બાબતે બહુ જ સાવધ રહેવાની જરૂર છે અને કોઈ પણ પ્રકારની બેદરકારી તમારા આખા પરિવારને કાયમ માટે વેર વિખેર અત્યારે જ કરી શકે છે. આ લડાઈ અત્યારે અમેરિકાના ન્યાયાલયોમાં પણ ચાલી રહી છે અને ફેડરલ જજ સુધી આ મામલો પહોંચ્યો છે. પણ ગ્રાઉન્ડ લેવલ પર સામાન્ય લોકોની મુશ્કેલીઓ દિવસે ને દિવસે ખૂબ વધી રહી છે. આઈસ દ્વારા કરવામાં આવતી આ કાર્યવાહીને કારણે અનેક ગુજરાતી પરિવારો અત્યારે છૂટા પડી ગયા છે. લોકો પર લટકતી તલવાર નીચે જીવવા મજબૂર થવું પડે છે. લોકોમાં અત્યારે એવો ફફડાટ છે કે જો તેઓ એરપોર્ટ જશે તો પણ કદાચ તેમને રોકી દેવામાં આવશે. આ સ્થિતિમાં માત્ર એકતા અને કાનૂની જાગૃતિ જ એકમાત્ર રસ્તો છે. તમે તમારા ડોક્યુમેન્ટ્સ તપાસો અને કોઈ પણ અજાણી વ્યક્તિ કે એજન્ટથી સાવધ રહો એવી અમારી નમ્ર વિનંતી છે. દોસ્તો, દરેક ગુજરાતી, દરેક ભારતીય જે ન્યૂ જર્સીમાં વસે છે, અમેરિકામાં વસે છે, તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.